કર્યા અને ભૂખ્યા લોકોને જમાડ્યા. તે તરછોડાયેલા લોકોને ચાહતા હતા અને દરેકને ઈશ્વરના રાજ્ય વિશે શીખવતા હતા. પરંતુ ધાર્મિક નેતાઓ તેમના ઉપદેશને પસંદ કરતા ન હતા અને તેમની ઈર્ષા કરતા. તેઓએ ઈસુને એટલી નફરત કરી કે તેઓએ તેમને મારી નાખવાનું નક્કી કર્યું. ઈસુના એક શિષ્ય યહૂદાને તેઓએ તેમને સોંપવા માટે ચાંદીના 30 ટુકડાઓ આપ્યા. પછી ઈસુ અને તેમના શિષ્યોએ પાસ્ખા પર્વની ઉજવણી કરી. જ્યારે તેઓ ખાતા હતા ત્યારે ઈસુએ દુઃખી થઈને કહ્યું, તમારામાંનો એક મને દગો આપશે. આશ્ચર્યચકિત થઈને તેઓએ દરેકે જવાબ આપ્યો, તે હું નથી. તે સાચું છે, ઈસુએ કહ્યું. તમારામાંથી એક કે જે અહીં જમે છે મને દગો આપશે. હું નહીં પ્રભુ, યહૂદાએ કહ્યું. તું જાણે છે તેમ જ છે, ઈસુએ જવાબ આપ્યો. જા, ઝડપથી કર. તેથી યહૂદા ત્યાંથી ચાલ્યો ગયો. ઈસુએ રોટલી લીધી અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. તેમણે તેને તોડી શિષ્યોને આપી અને કહ્યું, જ્યારે તમે આ ખાઓ છો ત્યારે મને યાદ રાખો. તે મારું શરીર છે, તમારા માટે આપવામાં આવ્યું છે. પછી ઈસુએ પ્યાલો લીધો અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. દરેક વ્યક્તિ આ પ્યાલામાંથી પીએ. તેમણે કહ્યું, આ મારું લોહી છે જે રેડવામાં આવ્યું છે, જેથી પાપો માફ થઈ શકે. તેઓએ જમવાનું પૂરું કર્યા પછી ઈસુ અને તેમના શિષ્યોએ સાથે મળીને એક ગીત ગાયું. પછી તેઓ ગેથસેમાનેની વાડીમાં પ્રાર્થના કરવા ગયા.